24 અવર્સ ન્યૂઝ ચેનલ હવે જોઈએ અગત્યના સમાચાર. ગૌવંશ તેમજ ગૌમાંસ ગેરકાયદેસર રાખવા મુદ્દે વાઘોડિયાના ઈસમને પાસામાં ધકેલાયો. અગાઉ હાલોલમાં પણ ગૌમાંસ હેરાફેરીના ગુનામાં સંડોવણી. વાઘોડિયા એસટી ડેપો નજીક દાતાર હોટલ પાછળની ગલીમાં ગેરકાયદેસર કતલખાના પર પોલીસે 23 ફેબ્રુઆરીના રોજ રેડ કરી હતી. આ રેડ દરમિયાન ગૌવંશ અને ગૌમાંસ વેચાણ અર્થે પકડાયેલ ઈસમ આસિફ નૂર મોહમ્મદ કુરેશી રહે મકાન નંબર 16 મીના પાર્ક સોસાયટી ખંધા રોડ વાઘોડિયા જિલ્લો વડોદરાનાઓ ગૌવંશની કતલ કરવાની ટેવવાળા અને અગાઉ ગુનાહિત ઇતિહાસ તપાસતા વર્ષ 2022ની સાલમાં ગૌમાંસની હેરાફેરીના ગુનામાં પંચમહાલ જિલ્લાના હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ હોય. અવારનવાર પશુઓ તેમજ ગૌવંશની હેરાફેરી કરી કતલ કરવાની ટેવવાળો હોય અને તે કુરુ વ્યક્તિ હોવાનું પોલીસને જણાઈ આવતા તેની સામે વાઘોડિયા પોલીસે પાસા અંગે પ્રપોઝલ તૈયાર કરી વડોદરા ગ્રામ્ય મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલી આપતા કલેક્ટરશ્રીના હુકમથી આજરોજ આરોપીને પાસા મંજૂર થતા પાસાની બજવણી કરી વાઘોડિયા પોલીસે આસિફ કુરેશીને પોરબંદર ખાસ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. વાઘોડિયા એસટી ડેપો સામે આવેલ દાતાર હોટલ પાછળની ગલીમાં ગેરકાયદેસર કતલખાનું ચલાવી ચોરી છુપી ગૌવંશોનું માંસ વેચાણ કરતા રેડ દરમિયાન દુકાનની પાસે આવેલ બંધ ઓરડીમાં શ્વાસ ના લઈ શકાય તેવી જગ્યામાં પશુઓને ટુકડા દોરડાથી બાંધી ઘાસ ચારા વગર માત્ર કતલ કરવાના ઈરાદે બાંધી રાખેલ ગૌવંશ સહિત 2 પશુ પોલીસને મળી આવતા નૂર મોહમ્મદ અબ્દુલ રહીમ કુરેશીના પુત્ર આસિફ કુરેશી સામે ગુનો નોંધાયો હતો. દુકાનમાંથી પોલીસની તપાસ દરમિયાન રેફ્રિજરેટરમાંથી 6 કિલો માંસ તપાસ અર્થે સુરત એફએસએલમાં મોકલી આપતા ગૌમાંસ હોવાનું પુરવાર થયું હતું. જેથી પોલીસે પશુ સંરક્ષણ દ્વારા અધિનિયમ 1960 તથા 2017ની કલમ હેઠળ પશુ પ્રત્યે ઘાતકીપના એક્ટનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી પાસા હેઠળ પોરબંદર ખાસ જેલમાં મોકલી આપવામાં આવેલ છે. ગઈ તારીખ 23/2/2024ના રોજ અમને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે વાઘોડિયા ટાઉન વિસ્તારમાં રહેતા આસિફ નૂર મોહમ્મદ કુરેશી નાઓ ગૌવંશ લઈ આવી તેની કતલ કરી ગૌમાંસનું વેચાણ કરે છે. આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ બાબતે માહિતી મળતા તુરંત જ જે બાતમીવાળી જગ્યા હતી ત્યાં રેડ કરેલ અને ત્યાંથી 6 કિલો જેટલું ગૌમાંસ અને 2 પાડા અને 1 જીવતું વાછરડું મળી આવેલ. જે અનુસંધાને પશુ સંરક્ષણ અધિનિયમ અને પશુ પ્રત્યે ઘાતકીપણા મુજબની કલમો જે છે એ મુજબનો વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. ત્યારબાદ જે ત્યાંથી માંસ મળી આવેલ તેનું સુરત એફએસએલ ખાતે મોકલી પરીક્ષણ કરાવતા મળી આવેલ માંસ છે ગૌમાંસ હોવાનું સર્ટિફિકેટ મળતા આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અટક કરવામાં આવેલ અને ત્યારબાદ જે પકડાયેલ આરોપી આસિફ નૂર મોહમ્મદ કુરેશી છે તેનો ગુનાહિત ઇતિહાસ તપાસતા તેઓ 2022ની સાલમાં હાલોલ જિલ્લામાં પણ ગૌમાંસની હેરાફેરીમાં પકડાયેલ હોવાનું જણાઈ આવેલ. જેથી આરોપી આસિફ વિરુદ્ધમાં ક્રૂર વ્યક્તિ તરીકેની પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક શ્રી વડોદરા ગ્રામ્ય સાહેબ નાઓ મારફતે જિલ્લા કલેક્ટર શ્રી વડોદરા નાઓને મોકલી આપતા ત્યાંથી પાસા દરખાસ્ત મંજૂર થઈ આવતા આરોપીને પાસા હુકમની બજવણી કરી પોરબંદર ખાસ જેલ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે. दिल से सोल्जर, दिमाग से शैतान है हम, बच के रहना हमसे, हिंदुस्तान है हम. Bade Miyan और Chote Miyan are ready to learn every day. Are you ready to learn and become perfect? Arena helps you master the skill of animation and VFX through top industry experts. Join today. And become job ready. Watch our new film Bade Miyan Chote Miyan Only in theaters this Eid.